રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે। ક્યાંક 10 વર્ષની બાળકી તો ક્યાંક 80 વર્ષની વૃદ્ધા। ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામમાં 13 વર્ષની કિશોરી સાથે છેડતીનો મામલો ભારે વિવાદાસ્પદ બની રહ્યો છે। આરોપી યુવકને મુક્ત કરવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો। દુકાન સળગાવાઈ, પથ્થરમારો થયો, પોલીસે કાર્યવાહી કરી અને હવે આરોપીને વલસાડથી પકડી પાડવામાં આવ્યો છે। શુક્રવારે સવારે એક 12-13 વર્ષની કિશોરી શાળાએ રડતી હાલતમાં પહોંચી હતી। તેણે શિક્ષિકાને જણાવ્યું કે ગામના બજારમાં આવેલી રાજ નોવેલ્ટી દુકાનના માલિક કિશન તારારામ ચૌધરીએ તેના છાતીના ભાગે અડપલા કર્યા હતા। શિક્ષિકાએ તરત જ આ માહિતી સરપંચ સુધી પહોંચાડી। ત્યારબાદ શાળાના સ્ટાફ અને સરપંચ મળીને સીધા દુકાન પર પહોંચી ગયા। દુકાનના સીસીટીવી ફૂટેજમાં આરોપી કિશન કિશોરીનો હાથ પકડી ઊંચો કરતો જોવા મળ્યો। તરત જ સરપંચે યુવકની ધોલાઈ કરી। ત્યારબાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો। પણ ગંભીર બાબત એ છે કે કિશોરીના પરિવારજનો પહેલા તો ફરિયાદ નોંધવા માટે તૈયાર જ ન થયા। પોલીસે કિશનને છોડી મૂક્યો હતો। આ વાત ગામમાં ફેલાતા જ આદિવાસી સમાજ ભડકી ઉઠ્યો। રાત્રે 2000થી વધુ લોકોનું ટોળું ભેગું થયું અને આરોપીની દુકાન પર પથ્થરમારો થયો। દુકાનનો સામાન બહાર કાઢીને આગ લગાવવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચી પણ ટોળાએ પથ્થરમારો ચાલુ રાખ્યો। એક પોલીસ કર્મીને માથામાં ઈજા થઈ તો આરોપી કિશન ગામ છોડીને ફરાર થઈ ગયો, જેને વલસાડ નજીકથી પોલીસે પકડી પાડ્યો છે। પૂછપરછ દરમિયાન આરોપીએ કિશોરી સાથે છેડતી કર્યાની કબૂલાત પણ આપી છે। હાલમાં પોક્સો અને બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। ગામમાં હાલ સ્થિતિ શાંત અને નિયંત્રણમાં છે। જોકે આ ઘટના બતાવે છે કે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છતાં તંત્રએ શરૂઆતમાં કામગીરીમાં કચાશ રાખી। જો સ્થાનિકો કડક વલણ ન અપનાવતા તો આજે આરોપી બહાર પડતો હોત। હવે જ્યારે આરોપીની ધરપકડ થઈ છે ત્યારે જોવાનું એ રહેશે કે ન્યાય કેટલો ઝડપી અને નક્કર મળે છે। ત્યારે સુરતથી આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં 12 થી 13 વર્ષની જે કિશોરી હતી તેની સાથે દુકાન માલિકે અડપલા કર્યા હતા અને તેની સાથે છાતીના ભાગે અડીને અડપલા કર્યા હતા અને જે વિદ્યાર્થી હતી તે પોતાની શિક્ષિકા પાસે પહોંચીને આ સમગ્ર મામલો જણાવ્યો હતો। તે બાદ હવે આ સમગ્ર મામલો વધુ વિવાદાસ્પદ બન્યો હતો। આપણી સાથે આદિવાસી આગેવાન ઉમેશ વસાવા જોડાઈ ગયા છે। જો ઉમેશભાઈ, ક્યાં સુધી બાળકી સાથે અડપલા થતા રહેશે? હાલમાં જે કાર્ય પહેલા તો હું મંતવ્ય ન્યૂઝનો દિલથી આભાર વ્યક્ત કરું છું, જેમણે મને ડિબેટ માટે બોલાવ્યા છે। આ જે બનાવને ઘટના છે તે ઘટનાની અંદર આદિવાસી જે બાળકી છે એમના પરિવાર અને ગામ લોકો દ્વારા ફરિયાદ આપવા માટે ગયા હતા। તેમ છતાં પણ ત્યાંથી કોઈક ને કોઈક મિલીભગતના કારણે આ જે આરોપી છે એમને છોડી દેવામાં આવે છે અને બહાર જાહેરમાં ફરતા દેખાતા બીજા સામાજિક જે આગેવાનો છે એ લોકો ફરી પાછા આ રીતના જે છોડી દેવામાં આવેલા હતા એમના માટે આવા લુખ્ખા તત્વો જે છે એમને કાયદાકીય પાઠ ભણવામાં પોલીસ અસફળ રહી છે, કારણ કે એમને છોડી દેવામાં આવેલા હતા અને ત્યારબાદ ગામ લોકોને જાણ થતાં આ જે બનાવ જે ઘટના બનેલી છે એ બનાવ બનેલો છે। ઉમેશભાઈ, આરોપી ક્યાં સુધી પાંજરાની બહાર જોવા મળશે? આરોપીઓ બહાર એટલા માટે જોવા મળે છે કારણ કે અત્યારે જે તમે જોઈ શકો છો કે કોઈક ના કોઈક રીતે પોલીસ પ્રશાસન છે એ પણ એમને છાવરી રહેલું છે। આરોપીને પહેલા તો ટાંગાડી લઈ જવામાં આવે છે, ઘટના સ્થળેથી ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને ત્યારબાદ એને છોડી દેવામાં આવે છે। તો તમે કહી શકાય કે ખરેખર તો પ્રશાસને જ આમાં ધ્યાન આપવું જોઈએ પહેલા તો, અને આ બધા બનાવો નહીં બનતે જો પોલીસ પ્રશાસને જો કાયદાકીય પગલાં ભરેલા હોતે અને ફરિયાદ કરેલી હતી અને ન્યાય આપવા માટેના પગલાં ભરેલા હોતે તો આટલે સુધીની જે આ જે બનાવ બન્યો છે, જે આગ લાગવાની કે જે કઈ ઘટના બની છે એની પાછળી આ જવાબદાર પોલીસ તંત્ર છે અને આરોપી પણ છે। ઉમેશભાઈ, આવી ઘટના પાછળ જવાબદાર કોણ? આવી ઘટના પાછળ જવાબદાર જે લોકો છે, હું તો એમ કહેવું છે કે મારે આ તંત્ર જે છે મૂડીવાદી અને જાતિવાદી જે વ્યવસ્થા છે એના કારણે આ બધા બનાવો બની રહેલા છે। આ જ બાબતની અંદર વાત કરીએ તો એમણે એવું પણ જાણ કરેલી હતી કે તમે પૈસા લઈ લો અને સમાધાન કરી દો, પણ આ પરિવારે એવી કોઈ વાત મૂકી ન હતી અને ફરિયાદ કહેવા માટે જાણ કરી હતી। તેમ છતાંય ફરિયાદને ત્યાંથી પરિવારને મોકલી દેવામાં આવ્યા અને પરિવારને મોકલી દઈને પછી આ લોકોને આરોપી અને બીજા લોકોએ મળીને મેળા પીપળામાં આવીને આ આરોપીને છોડી દેવામાં આવેલો હતો।
જી ઉમેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે ગામમાં હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં પણ આવી ગઈ છે અને આરોપી જે છે તે હાલ પોલીસના સકંજામાં પણ આવી ગયો છે.